હવે ગુજરાતમાં ગુનેગારોને કાયદાનો જરાય ડર રહ્યો નથી। ભર બપોરે લોકોની અવરજવર વચ્ચે હાઈવે પર એક યુવકને ઘેરી લેવામાં આવે, બંદૂકની અણીએ ધમકાવીને તેના પર તીક્ષ્ણ હથિયાર અને ધોકાથી હુમલો કરવામાં આવે અને હત્યારાઓ ખુલ્લેઆમ ફરાર થઈ જાય। આ એકમાત્ર હત્યાની ઘટના નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંકતી ઘટના છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। વાવથરા જિલ્લાના લાખાણી તાલુકાના કુવાણા ગામ પાસે આવેલી ભવાની પાર્લર નજીક ભર બપોરે એક કરણપિંડ હત્યાની ઘટના સામે આવી છે। શામજીભાઈ નામના એક યુવક પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો। હુમલાખોરોએ માત્ર તીક્ષ્ણ હથિયાર જ નહીં, પરંતુ બંદૂકની અણી અને ધોકા પરથી હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। હુમલો એટલો નિર્દય હતો કે યુવકને બચવાનો કોઈ જ મોકો મળ્યો નહીં। ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે હુમલાખોરો ઘટનાને અંજામ આપીને પળવારમાં ફરાર થઈ ગયા છે। મૃતક અને હુમલાખોરો બંને બહારના હોવાનું સામે આવ્યું છે, જેના કારણે પોલીસ હવે જૂની અદાવત કે અંગત વેરઝેર કે કોઈ પૂર્વ આયોજિત ષડયંત્ર સહિતની તમામ દિશામાં તપાસ ચલાવી રહી છે। ઘટનાની જાણ થતાં જ સમગ્ર પોલીસ તંત્ર દોડતું થયું અને જિલ્લાના એસપીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે અને આરોપીઓને ઝડપવા માટે જિલ્લામાં ચુસ્ત નાકાબંધી કરવામાં આવી છે। મુખ્ય રસ્તાઓ અને હાઈવે પર વાહનોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે આ મામલે વાવથરાના એસપી ચિંતન તેરૈયાએ શું કહ્યું, સાંભળી લો। વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામ ખાતે આજે એક ફાયરિંગ વિથ ખૂનનો બનાવ બનેલ છે। પોલીસને તાત્કાલિક માહિતી મળી એટલે બનાવવાળી સ્થળે પહોંચી અને ઉપલબ્ધ સીસીટીવી કેમેરાના માધ્યમથી ગુનાની પ્રાથમિક તપાસ આરંભી છે। જે આરોપીઓ છે એની ઓળખ કરવાની કામ અને જે વિગતો મળી છે પ્રાથમિક, એના આધારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી અને આરોપીઓ સુધી મૂળ સુધી પહોંચવા માટે અમારી લોકલ અને સ્થાનિક તમામ ટીમો એક્ટિવેટ થઈ છે। ટેકનિકલ અને હ્યુમન ટેલેસી ટૂંક સમયમાં અમે ગુનાનો ભેદ ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ। કેટલું ફાયરિંગ થયું, કેટલા રાઉન્ડ થયા? એ તપાસનો વિષય છે। હાલ જે મરણ જનાર છે એની ઓળખ થઈ ગઈ છે। શામળભાઈ ફોટાભાઈ ભીલ કરીને છે, એની ઓળખ થઈ ગઈ છે અને દિશામાં તપાસ કરી રહી છે। પોલીસ ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ ચાલી રહી છે। આરોપીઓએ કઈ દિશામાં ભાગ્યા અને હુમલા પાછળનું સાચું કારણ શું છે તે જાણવા માટે ટેકનિકલ અને માનવ સૂત્રોના આધારે તપાસ તેજ કરવામાં આવી છે। પરંતુ આ ઘટના ઘણા ગંભીર સવાલ ઊભા કરે છે। જો ધોળા દિવસે હાઈવે પર જાહેરમાં કોઈની હત્યા કરીને આરોપીઓ ફરાર થઈ શકે તો સામાન્ય નાગરિક પોતાની સુરક્ષા કોના ભરોસે રાખે? શું ગુનેગારોમાં કાયદાનો ડર જ ખતમ થઈ ગયો છે કે પછી તેઓને કોઈ આશરો આપી રહ્યું છે? આ ઘટનાના પ્રત્યક્ષદર્શી શું કહી રહ્યા છે એ સાંભળી લો। અમે તો શું આ સ્ટેશનમાંથી રહો છો, મારું ઓફિસ છે અને હું આજુબાજુ અમારી બાજુમાં એક ભવાની કરીને હોટલ છે। એ હોટલની અંદર કોઈક અજાણ્યા માણસો આવી બેઠા અને એવો ખ્યાલ નહોતો આ ગામવાળાને કોણ છે। એવામાં બહારથી કોઈક આવી અને આવતા મારે એના માથે ફાયરિંગ કર્યું અને પછી કોઈક ધારિયાથી આવું બધું કર્યું। હવે અમે બધા રહ્યા ને ફાયરિંગ કર્યું ને એટલી વાર અમારા માણસો બધા મદદમાં દોડતા હતા આડાવડો, પણ ફાયરિંગ કરે છે બધા ભાગવાનો પ્રયત્ન કર્યો। બાકી પછી શું છોડ્યું, શું ન છોડ્યું, પછી આ બધા ધોડે ચેડ પાછળથી અમે બધા આવ્યા। આવી જેમ કે અમે અમને તો ફાયરિંગની બીક આવતી હતી। કેટલા વ્યક્તિઓ હતા અને કઈ રીતના આવેલા? અંદાજે એમ કહેતા હતા, બધા અમે આવીને જોયું ત્યારે એમ કહેતા કે 3 માણસો હતા અને આવનારા 3 માણસો હતા। એટલે પાછું શું છે કે એને ફાયરિંગ ઓલાને માર્યો, એને પાછા કોઈક પડ્યો હતો એટલે પાછા 2 ધોડ્યા। એની પાછળ પછી ઓલા જે હતા ને ભાઈ આ મારવાવાળા એ વળી ચેડી ધોડ્યા। પછી એ બધું ગોમ બારી જોઉં, પછી અમે બધા ગોમવાળા ભેળા છે અને તાત્કાલિક પોલીસને ફોન કર્યા। આ ફાયરિંગ થઈ કે શેના થાય? બંદૂક હતી, રિવોલ્વર કઈ રીતે? હવે આ તો એમ કહેતા હતા કે રિવોલ્વર હતું, હું દેખાણું। લોકો આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને કડક સજાની માંગ કરી રહ્યા છે। પોલીસનું કહેવું છે કે આરોપીઓને ઝડપી લેવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને ટૂંક જ સમયમાં મહત્વના ખુલાસા થઈ શકે છે। વધુ અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં।